ગુજરાતના પાટણ ગાંધીનગર દૂષિત પાણીના કારણે આરોગ્ય ક્ષેત્રમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં અચાનક ટાઇફોઇડના કેસોમાં જેમાંથી જે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. જે અત્યાર સુધીમાં 104 કેસમાં જેટલા સંપાદિત છે કે આ કેસમાં બાળકોની સંખ્યા ચિંતાજનક સ્થિતિમાં જે ગંભીર રીતે જોઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજી હતી. જે કેન્દ્ર મુખ્યમંત્રી અમિત શાહના કલેક્ટર સાથે ટેલિફોન અને વાતચીત કરતા જેમાંથી તાગ મેળવ્યો તાત્કાલિક નાયબ એસઓલી કે પ્લાન ગાંધીનગર જન્મ રોગચાળો અને જેમાંથી માથું ઉચકતું જેમાંથી સરકાર દ્વારા જેમાંથી કરવા નાયબ મુખ્યમંત્રી સહિત તાત્કાલિક અસરથી ગાંધીનગર કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર મેયર અને અધિકારીમાં લહેરી મીટિંગમાં આવેલ ડામમાં આવેલા યુદ્ધમાંથી આદેશ આપવામાં આવે છે કે જે એક તરફથી ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે થયેલા મૃત્યુનો સમાચાર, બીજી તરફ સ્માર્ટ સિટી ગણતા ગાંધીનગર ઇન્ટેલિજન્ટ લાઇફ અને પીવાના પાણીની લાઇનમાં મિક્સ કરી જતા હોનારત અને સર્જાઈ કરોડો ખર્ચો નખાયેલી નવી લાઇનમાં ગટરમાં અને પાણી ભરવામાં 24.28 આદિવાળાના વિસ્તારમાં ટાઇફોઇડમાંથી વિસ્ફોટ થવા ચોખ્ખા પાણીની જગ્યાએ પ્રદૂષિત પાણીના લોકોને બીમાર ખપ્પર હોવા થવાનો ગંભીર રીતે 100 થી વધુ હોસ્પિટલ આરોગ્ય વિભાગમાં કંટ્રોલ આંકડા વિસ્તારમાં ચોંકાવનારો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 27 જણાતા મુજબ 1 થી 16 વર્ષના વયમાં લોકોને જેમાંથી 2 વોર્ડમાં અને 4 વોર્ડમાં પણ આવેલ બાળકોને સવારમાં હેઠળ 50% વધતા 50 અંગે વધારો નોંધાય. સ્થિતિમાં તાત્કાલિકમાં પહોંચવામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા 42 દર્દીઓમાં તેમાંથી આ બાકીના નજીકના આરોગ્ય કેન્દ્ર પણ સારવારમાં લઈ રહ્યા છે.